રામ રામ ડાયરાને જોવો મિત્રો, જોવો આ કેવો સરસ મજાનો જુગાડ છે। આ પેપર કાપવાનું હેન્ડવર્ક મશીન છે, તમે જોઈ શકો છો મિત્રો। તમને હમણાં થોડી વારમાં બતાવવામાં આવશે। આ તમારે જે પ્રમાણે સાઇઝ જોઈએ એ પ્રમાણે B4, A4, B5, A5 આ પેપરની અલગ અલગ સાઇઝ છે MM વાઇઝ। મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે પેપર કાપવામાં આવે છે। ચાલો થોડી વારમાં તમને આગળ વિડીયોમાં બતાવીએ અમે। ચાલો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો મિત્રો, જે આ MM સાઇઝમાં પેપર કપાઈ રહ્યા છે। હેન્ડવર્ક મશીન છે, તમારે પ્રોડક્શનવાળું કામકાજ હોય તો ફટાફટ તમે પેપર કાપી શકો છો। આવી રીતે 1 બાય 1 સ્ટેપમાં તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કપાઈ રહ્યા છે પેપર। જે પ્રમાણે તમારી સાઇઝ હોય તે પ્રમાણે આ મોટરની સાઇઝ એ પ્રમાણે પેપર કટિંગ કેવી રીતે સરસ થઈ ગયા છે। આ તમારી મોટરમાં તમે તમારી ઈચ્છા મુજબ જે પ્રમાણે એના MM સાઇઝ હોય એ પ્રમાણે તમે કટિંગ કરી શકો છો। તમને આગળ પણ વિડીયોમાં બતાવી કે આગળ કઈ કઈ સાઇઝના કેટલા MM સુધી તમે પેપર કાપી શકો છો। એકદમ પરફેક્ટ ફિનિશિંગમાં કપાય છે, તમે જોઈ શકો છો મિત્રો। તમે જોઈ શકો છો આ 25 mmની કટ એકદમ સરસ ફિનિશિંગમાં કપાઈ ગઈ છે। હવે તેના કેવી રીતે શેપ આવે છે આપણા ખાસ મિત્ર આપણી સાથે છે વિડીયોમાં, તો હવે તમને આગળ વિડીયોમાં અમે બતાવીશ। એકદમ ફિનિશિંગમાં એકદમ કટ ટુ કટ મિત્રો તમે જોઈ શકો છો આ પેપર આપણે આ મશીનમાં કપાઈ ગયા અને બંને સાઈડ તમને દેખાડવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો આ મોટર છે એક આપણી સરસ મજાની, અને તમે જોઈ શકો છો મિત્રો આ પેપરનું મશીન છે કાપવાનું। એકદમ ફિનિશિંગમાં પેપર કપાઈ ગયા છે, અને આ બીજું પણ પેપર તમને સેમ્પલમાં આગળ દેખાડવામાં આવે છે, તમે જોઈ શકો છો। જો આગળ એના અલગ અલગ પ્રકારના શેપ દઈ અને અલગ અલગ મોટરની જે પણ તમારી સાઇઝ હોય એ પ્રમાણે માપ સાઇઝથી તમે સેટ કરી શકો છો। અમારા સાથી મિત્ર હિરેનભાઈ વેરા ઇલેક્ટ્રિકવાળાએ જો કેવું સરસ મજાની મોટરની અંદર પેપર બેહારી દીધા છે, તમે જોઈ શકો છો મિત્રો। આ અમારા સોનુભાઈ છે, મોટર રિવાઇન્ડિંગ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। વાહ સોનુભાઈ વાહ, ગુડ જોબ। આ પેપર આમાં આપણે હેન્ડવર્ક મશીન છે પેપરનું, તમારે કાતરથી કાપવામાં થોડું ઘણું આઉટ નીકળે તો આ એકદમ ફટાકથી કપાઈ જાય। ફરી વન્સ મોર એકવાર તમને કાપી અને અમે દેખાડીશું। હા જોઈ શકો છો પાછા તમને આ પેપર કટિંગ કેવી રીતે થાય છે, ફટકટું એકદમ ફિનિશિંગમાં પેપર કટ વર્ક કરી રહ્યા છીએ। વાહ ભાઈ વાહ, કેવું સરસ મજાનું એકદમ ફિનિશિંગમાં કામ થાય છે, વેરી ગુડ, ગુડ જોબ। તમે જોઈ શકો છો મિત્રો 1 બાય 1 તમારે જે પણ સાઇઝના હોય તે પ્રમાણે સાઇઝથી ફિનિશિંગમાં કાપી શકો છો તમે। હા 25 mm પ્રમાણેની એની સાઇઝ છે, તમે જોઈ શકો છો મિત્રો। વિડીયોમાં અમે તમને દેખાડી રહ્યા છીએ, જે પ્રમાણે તમારે જોઈ પ્રમાણે સાઇઝ કટિંગ કરી કાપી શકો છો, જોઈ શકો છો। વાહ ભાઈ વાહ, સરસ, વેરી ગુડ, ગુડ બાય, ફિર મિલેંગે।